નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું એક એવી રીતની જે વર્ગખંડના મોટા પડકારોને પણ ઉકેલી શકે છે. અને હા, આ કોઈ થિયરી નથી. આપણે શરૂઆત કરીશું ગુજરાતની જ એક શાળાની એકદમ સાચી વાર્તાથી. તો ચાલો જઈએ એ સફર પર. ક્યારે વિચાર્યું છે કે એક જૂનો ધૂળ ખાતો સિક્કો પણ વાર્તા કહી શકે? એને બોલતો કેવી રીતે કરવો, ખાસ કરીને નાના વિદ્યાર્થીઓ માટે ઇતિહાસને જીવંત અને રસપ્રદ બનાવવો, એ કેવી રીતે શક્ય બને? બસ આ જ સવાલ આજે આપણી ચર્ચાના કેન્દ્રમાં છે. તો આપણી આ વાર્તા શરૂ થાય છે તાપી જિલ્લાની દેલવાડા પ્રાથમિક શાળાથી. અહીં છઠ્ઠા ધોરણમાં સામાજિક વિજ્ઞાન ભણાવતા હતા બકુલકુમાર રવિનભાઈ ચૌધરી. હવે એમના વર્ગમાં એક મોટો પડકાર હતો. પડકાર એ હતો કે વિદ્યાર્થીઓને ઇતિહાસના જે મૂળ સ્ત્રોત હોય ને, જેમ કે કોઈ જૂની હસ્તપ્રત કે સિક્કો, એમાંથી માહિતી કાઢવામાં બહુ જ તકલીફ પડતી હતી. હવે આ મુશ્કેલીઓ કેવી હતી? જુઓ, એક તો વિદ્યાર્થીઓને ઇતિહાસ એકદમ બોરિંગ લાગતો. બીજું, જ્યારે પણ એમને કોઈ હસ્તપ્રત કે સિક્કા જેવી વસ્તુઓ બતાવીને એના વિશે પૂછવામાં આવતું, ત્યારે મોટા ભાગે ભૂલો જ થતી. જાણે કે પેલી ઐતિહાસિક વસ્તુઓ અને એની પાછળની વાર્તા વચ્ચેનું જોડાણ જ તૂટી ગયું હતું. અને એટલે જ ઘણા વિદ્યાર્થીઓ બસ ગોખણપટ્ટી પર જ ઉતરી આવેલા. એમને એ સમજવાની જરૂર હતી જે પુસ્તકોની 4 દિવાલોની બહાર હતું. તો હવે સવાલ એ હતો કે આ સમસ્યાનો ઉકેલ શું? બકુલકુમારે માત્ર અટકળો ન લગાવી, એમણે એક વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી. એક એવું સાધન વાપર્યું જેણે એમને શિક્ષકમાંથી એક રીતે તો વર્ગખંડના વૈજ્ઞાનિક જ બનાવી દીધા. અને આ પદ્ધતિનું નામ છે ક્રિયાત્મક સંશોધન. હવે આ ક્રિયાત્મક સંશોધન એટલે શું? સાંભળવામાં કદાચ ભારે શબ્દ લાગે, પણ છે એકદમ સિમ્પલ. આ એક એવી પ્રક્રિયા છે જેમાં શિક્ષકો પોતે જ પોતાના ક્લાસરૂમની સમસ્યાઓ પર રિસર્ચ કરે છે. એ કોઈ બીજાના કહેવા પર નહીં, પણ પોતાની રીતે વૈજ્ઞાનિક ઢબે પ્રોબ્લેમનો ઉકેલ શોધે છે. મતલબ કે હવે શિક્ષક માત્ર ભણાવતા નથી, પણ પોતાના ભણાવવાની રીત પર એક નાનકડો પ્રયોગ પણ કરે છે. અને આ કામ કોઈ આડેધડે રીતે નથી થતું. એના ચોક્કસ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં સમસ્યા શું છે એ બરાબર ઓળખવાની. પછી વિચારવાનું કે આ સમસ્યા પાછળ કારણો કયા હોઈ શકે. એના આધારે એક હાઇપોથેસિસ એટલે કે એક ધારણા બનાવવાની. અને પછી એ ધારણા સાચી છે કે ખોટી એ ચકાસવા માટે એક એક્શન પ્લાન બનાવવાનો અને એને અમલમાં મૂકવાનો. અને છેલ્લે જોવાનું કે પરિણામ શું આવ્યું. એકદમ સિસ્ટમેટિક, બરાબર ને? તો હવે આવે છે આખી વાર્તાનો સૌથી મજેદાર ભાગ. બકુલકુમારની ઉત્કલ્પના શું હતી? એમની ધારણા એકદમ સીધી અને સરળ હતી કે જો વિદ્યાર્થીઓને પુસ્તકોમાંથી ભણાવવાને બદલે એમને પોતાના હાથે કંઈ કરવા દઈએ, એટલે કે લર્નિંગ બાય ડુઈંગ કરાવીએ, તો ઇતિહાસ એમને બોરિંગ નહીં પણ ઇન્ટરેસ્ટિંગ લાગશે. બસ આ જ એક લાઇન પર એમનો આખો પ્રયોગ ટકેલો હતો. અને એમને પ્લાન પણ કેવો મસ્ત બનાવ્યો. એમણે અલગ પ્રવૃત્તિઓ ડિઝાઇન કરી. જેમ કે વિદ્યાર્થીઓ જાતે તાળપત્ર બનાવે, જેથી એમને ખબર પડે કે જૂના જમાનામાં લખાતું કેવી રીતે હતું. પછી જૂના સિક્કાઓનો અભ્યાસ કરે, એ પણ ગ્રુપમાં, જેથી એકબીજા પાસેથી શીખી શકે. અને એટલું જ નહીં, એમને ફિલ્ડ ટ્રીપ પર પણ લઈ ગયા, જેથી પુસ્તકોમાં જે વાંચ્યું છે એ નજર જોઈ શકે. દરેક એક્ટિવિટી પાછળ એક ક્લિયર ગોલ હતો. અને પછી તો ક્લાસરૂમનો આખો માહોલ જ બદલાઈ ગયો. વિચાર કરો, જે વિદ્યાર્થીઓ પહેલાં બગાસા ખાતા હતા, એ હવે પોતાના હાથે તાળપત્રો બનાવી રહ્યા હતા. જૂના સિક્કાઓને હાથમાં લઈને એના પર શું લખ્યું છે એ સમજવાની કોશિશ કરી રહ્યા હતા. જૂથમાં બેસીને ચર્ચાઓ કરતા હતા. અને સૌથી મોટી વાત, તેઓ છેક જૂનાગઢ સુધી અશોકના શિલાલેખ જોવા ગયેલા. શિક્ષણ હવે ખરા અર્થમાં વર્ગખંડની 4 દિવાલોમાંથી બહાર આવી ગયું હતું. વિદ્યાર્થીઓ ઇતિહાસ ભણી નહોતા રહ્યા, એ લોકો ઇતિહાસને જીવી રહ્યા હતા. આ બધું તો બરાબર, પણ સવાલ એ છે કે શું આ પ્રવૃત્તિઓથી ખરેખર કોઈ ફરક પડ્યો? શું શિક્ષકનો આ પ્રયોગ કામ કરી ગયો? ચાલો જોઈએ પરિણામ શું આવ્યું. અને પરિણામો અદ્ભુત હતા. ફરક એકદમ સ્પષ્ટ હતો. પહેલાં જ્યાં વિદ્યાર્થીઓને ઐતિહાસિક સ્ત્રોત એટલે માથાનો દુખાવો લાગતો હતો અને ભૂલો જ થતી હતી, ત્યાં હવે એ જ વિદ્યાર્થીઓ પૂરા કોન્ફિડન્સ સાથે અલગ સ્ત્રોતોમાંથી માહિતી કાઢી રહ્યા હતા. જે ઇતિહાસ પહેલાં અઘરો અને રસ વગરનો વિષય હતો, એ હવે એમનો ગમતો વિષય બની ગયો હતો. આ બદલાવ નાનો સૂનો નહોતો, ખરેખર બહુ મોટો હતો. અને આ વાત માત્ર કહેવા ખાતર નથી. ખુદ રિસર્ચના અંતિમ તારણમાં પણ આ જ લખવામાં આવ્યું છે કે જ્યારે વિદ્યાર્થીઓએ પ્રવૃત્તિઓ દ્વારા શીખવાનું શરૂ કર્યું, ત્યારે એમનો રસ વધ્યો
અને એના કારણે ઐતિહાસિક સ્ત્રોતોમાંથી માહિતી મેળવવી એમના માટે એકદમ સહેલી થઈ ગઈ. તો આ વાર્તામાંથી આપણે શું શીખવાનું છે? જુઓ, આ વાત માત્ર એક શિક્ષક કે એક વર્ગખંડની નથી. આનાથી ઘણું મોટું ચિત્ર ઊભું થાય છે. આ એક એવું મોડેલ છે જે સશક્તિકરણની વાત કરે છે. આ આખા પ્રયોગ પછી કેટલાક મુખ્ય બોધપાઠ મળ્યા જે કોઈપણ શિક્ષક માટે કામના છે. જેમ કે વિદ્યાર્થીઓને અલગ અલગ સ્ત્રોતો સાથે સતત પ્રેક્ટિસ કરાવતા રહેવું જોઈએ. જે વિદ્યાર્થીને જરૂર હોય એને થોડું પર્સનલ ગાઈડન્સ આપવું, એમના નાના નાના પ્રયત્નોને બિરદાવવા. અને હા, ભૂલો થાય તો ખીજાવાને બદલે રચનાત્મક રીતે સુધારવી. આ બધી નાની નાની વાતો છે, પણ એનાથી જ મોટો ફરક પડે છે. એટલે આખી વાતનો સાર એટલો જ છે કે ક્રિયાત્મક સંશોધન એ શિક્ષકોને સશક્ત બનાવવાનો એક જબરજસ્ત ટૂલ છે. આનાથી શિક્ષકો માત્ર નોકરી નથી કરતા, પણ પોતાની સમસ્યાઓના ઉકેલ પોતે જ શોધે છે. તેઓ સાચા અર્થમાં પ્રોબ્લેમ સોલ્વર બને છે. અને જ્યારે શિક્ષણમાં સુધારો પાયાના સ્તરથી એટલે કે એક વર્ગખંડથી શરૂ થાય ત્યારે જ આખી સિસ્ટમ મજબૂત બને છે. અને અંતે એક સવાલ સાથે આપણે સૌ છૂટા પડીએ. જરા વિચારો, જો દરેક શિક્ષક પોતાના વર્ગખંડમાં પોતાની નાની મોટી સમસ્યાઓને ઉકેલવા માટે આવા સંશોધક બની જાય તો આપણા શિક્ષણનું ચિત્ર કેવું બદલાઈ શકે? કેટલા અદ્ભુત પરિણામો મળી શકે? બસ આ જ વિચાર સાથે આજે અહીં અટકીએ છીએ.